અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કુંડલ ગામે રહેતા ખોડાભાઈ નાથાભાઈ જેઓ આયુર્વેદ ખેતી કરે છે. તે પ્રકૃતિ પ્રેમી છે. તેમણે પોતાના ફાર્મમાં પ્રાકૃતિક રીતે 200 જેટલા રોપા ઉગાડ્યા છે, જેવા કે ચીકુના, અન્ય આયુર્વેદિક રોપા તેમજ ઇમારતી રોપા વગેરેનું વાવેતર કર્યું છે તથા પોતાના ફાર્મ પર દેશી ઉપચાર જેવી કે નસ દબાવવી, સાયટિકા વગેરે પીડાતા દર્દીઓની સેવા ચાલુ કરેલ છે. અત્યાર સુધીમાં અનેક દર્દીઓની સેવા કરીને રાહત આપેલ છે. પોતે સેવાભાવી માણસ છે. દેશી પદ્ધતિથી લોકોની સેવા કરે છે. પોતાના ફાર્મ પર કુદરતી વાતાવરણ જેવું મિની ગાર્ડન અને ફૂલઝાડ વગેરેનું સુંદર આયોજન કર્યું છે. ખોડાભાઈ પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ લીધી છે. પ્રાકૃતિક ખેતી અપનાવી દર્દીઓને ફ્રી સેવા કરે છે. કેએસયુ ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બેહલોલ મલેક, સાણંદ. ગામ મારું કુંડલ છે, તાલુકો સાણંદ છે, જિલ્લો અમદાવાદ. જે આયુર્વેદિક દ્રષ્ટિની રીતે જે પોઈન્ટ દબાવથી, નસ દબાવથી 24 કલાકની અંદર હું રાહત આપું છું. લોકોની અંદર, સાણંદના મોસ્ટઓફ ગામડાની અંદર જે ઘણાને બધાના લોકોને રિઝલ્ટ આપ્યા, જે લોકોને ઓપરેશન સુધી હદે પહોંચેલા ડૉક્ટરો કહેતા કે ઓપરેશન કરવું પડશે, એવા કેસ મારી પાસે આવ્યા અને લોકોની મેં અત્યારે એ કેસને હાલતા ચાલતા કરી નાખ્યા છે. મેં આવા રિઝલ્ટો આપ્યા છે. જે નસ દબાવવાથી 24 કલાકની અંદર રિઝલ્ટ આપ્યું છે. અને જે ઓર્ગેનિક ખેતીની વાત કરવી, જે સુભાષ પાલેકરની ટ્રેનિંગ લીધી, રાજ્ય બહારનો પ્રવાસ કર્યો અને અનેક મને ટ્રેનિંગ મળી. અને આવા કાશીરામભાઈ સાહેબે, માસ્ટરમેન એવા સાહેબ, જે મને અનેકના રસ્તા બતાવ્યા છે અને વનસ્પતિ કેવી શું કામ કરી રહી છે એવી આજે આ વનસ્પતિ મારા ગાર્ડનની અંદર, બગીચાની અંદર મેં ઘણી પણ બધું ઉગાડી છે અને જે વનસ્પતિનો ઉપયોગ કરું છું. જ્યારે કાશીરામભાઈને કે જે મને ઘણું બધું પીરસી નાખ્યું અને આજે ચરકના સાહિત્યના માધ્યમથી મેં અનેક વનસ્પતિઓ, જે પોઈન્ટ અને નસ દબાવવાનું મારું મોટું કામ છે અને જેને રિઝલ્ટ પરિપૂર્ણ હું આપી દઉં છું. અને આજે મારા ફાર્મની અંદર, કુબા રોડ ઉપર ફાર્મની અંદર જે આજે ચીકુડી કે દાડમડી કે આજે જાંબુડા મારા ગાર્ડનની અંદર કે હરગવાના છોડ છે, ચંપાના છોડ છે, જે આજે હું પ્રકૃતિના ખોરે આજે વાતાવરણ ઊભું કરું છું અને પ્રકૃતિના ખોરે હું રહેવા માગું છું અને લોકોને પ્રકૃતિના ખોરે રહેવા હું માગું છું કે લોકો જો પ્રકૃતિના ખોરે રહેશે ને તો આ બીમારીઓ કોઈ દી આવી શકે ને. પોતાના શ્વાસમાં તો સારામાં સારું શ્વાસ એના પરિભ્રમણ કરશે અને સારું એવું રહેશે.